કોઈ પણ છોકરો અહીંથી નીકળે બાઇક નંબર પ્લેટ વગર તો તરત ડિટેન કરશે, 500 રૂપિયા દંડ આપે, 500 રૂપિયા જરીક એના સામે પ્રશ્ન કરશે તો 5000 નો મેમો આપી દેશે, લઈ લે હાલ તમારા સામે બોલ્યો પર્સનલ રીતે. પણ જો એમનું બધું ચાલુ છે તો પબ્લિક નું કેમ નહીં? મારો કહેવાનો મતલબ એમ કે આપના માધ્યમથી કે આ લોકો જે પ્રશાસન છે ને માત્ર ને માત્ર જે અંગ્રેજોનો તાનાશાહી જે પેલા 1700-1800 ની સાલમાં જેવું હતું ને એ વર્તમાન કરતા હોય ને તો હવે એ લોકોને હું મારી ખુદની ચેલેન્જ આપું કે તમે હવે તમારી પેલા જાતથી જુઓ કે પબ્લિક રહ્યું ને આ એક્ટિવ સોશિયલ મીડિયાનો જમાનો છે, પબ્લિક બહુ એક્ટિવ થઈ ગયું એટલે પબ્લિક તમે કદાચ અહીંથી મને દબાવશો તમે અહીંથી પણ હું અહીં બહાર નીકળીને તો બોલીશ જ અને કદાચ મને કદાચ બહુ તો શું કરે ફિટ કરે ડિટેન કરે કાંઈ મેં 302 તો કરી નથી કે મને 2 વર્ષ 6 વર્ષમાં ફિટ કરી દે. એટલે પબ્લિકનો કોઈ ખેડૂતનો અવાજ કોઈથી દબાવવો નથી, ખેડૂતો એક ચૂકવા નથી. આજ આટલું કર્યું કાલ આથી વધારે થશે અને આવનારા દિવસની અંદર હવે તો અમારા કોનમાં એક એવી એકતા કરી લીધી છે લેડીઝો અને જેન્ટ્સે કે હવે તો નીકળવાનું તો ગામ નીકળી જવાનું, બાકી કોઈને હવે ખોટી રીતે જો કોંઢવાળાના ખેડૂતને દબાવવા તો એના હકની લડાઈ લડી લેવાનું, બાકી છોડવાના તો નથી. ગમે તેનું પ્રશાસન ઊભું કરે અમને કઈ તે બીક જ નથી પ્રશાસનથી. પ્રશાસન એટલે શું પોલીસ વાળા હોય ગમે તે એટલી બીક જ નથી આપણે. શું લેવા નથી કે આપણે કાયદેસર હકની લડાઈ લડવી, કાંઈ 2 નંબરના ધંધા નથી કરતા. 2 નંબરના ધંધા કરતો હોય તો બીક નહીં. હું ઇંગ્લિશનો ધંધો કરતો હોય તો મને બીક હોય કે આ લોકો મને ફિટ કરી દેશે. અમે શું લેવા લડી? ખેડૂતો જે એમની કાળા પરસ્યાની મહેનત મજૂરીને જે ટીપા એક ટીપું લોહીનું પાડ્યું હોય, એમના બાપ દાદા વર્ષોથી પેઢીઓ પૂરી થઈ ગઈ હોય, ત્યારે 50 વીઘા જમીન ઉપર લીધી હોય અને હવે એ જમીનની અંદર મોટા 4 વીઘાના ખાડા કરી નાખે. હવે ખેડૂતો હાવ નબળો થઈ જાય. તમને કહું બેન, ખેડૂતને એ જે એમનું પાક ધિરાણ લીધું હોય, એમના ઘરે લગ્ન પ્રસંગ હોય, એની રોજીરોટી આવતી, એમના બાળકો ભણતો હોય, એ બધી એમને વીતતી હોય. આમના જેમ કે એસીમાં બેઠા બેઠા પગાર નથી લેવાનો પબ્લિકના ટેક્સના પૈસાનો, કારણ કે આ લોકો જે મહેનત કરે. આજે મને આમાંથી સુરેન્દ્રનગર એક બાહોશ પોલીસે એમ કીધું હતું કે અમને અમારી મહેનતનો પગાર મળે છે ને સરકાર અમને પગાર આપે છે. તમે કયો છો સરકાર પગાર આપે છે કે જનતાના ટેક્સનો પગાર મળે છે? હું કહું સરકાર કઈ ઘરેથી તો છાપતી નથી, એમના પોતાના ટેક્સ ઓલા ઘરેથી એમની તિજોરીમાંથી આપતી નથી લઈને. સરકાર લે છે ક્યાંથી? ખેડૂતો જે અનાજ વેચે, હું કદાચ માનો કે 5 લાખ રૂપિયાની ગાડી લીધી તો મારું જીએસટી 30-32 હજાર રૂપિયા કપાતું હોય, કોઈ પણ ગાડી લેતો હોય એનું જીએસટી કપાતું હોય, એ બધું જીએસટી નું ફંડ સરકારમાં ટેક્સમાં જતું હોય, એ પગાર આ લોકોને ચૂકવાની એ બધાની સેવા કરે. પણ ખરેખર મને તો એટલી ખબર પડે મેડમ કે જો પોલીસ પ્રશાસન ખરેખર આમ જોવા જેવી ને તો મારા અંદાજ પ્રમાણે કે ખરેખર એવું બધું હોય ને તો ચોખ્ખું ઉપરના સાહેબ જે હોય ને કદાચ ગૃહમંત્રી હોય ને હર્ષભાઈ સંઘવી તો એમને કહી દો સાહેબ બરોબર તમે જે વહીવટ કરો પણ અમે ભણેલા ગણેલા વ્યક્તિ અને તમે અમને આવું બધું સમજાવો પણ સાહેબ અમે સમજવા તમારી વાત તૈયાર. તમે કદાચ અમારા ગૃહમંત્રી હોય ને તો અમે કદાચ તમારા નીચે